શરૂઆત કરીએ રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 21 પૈસા જેટલો નબળો થઈને 91.78 પ્રતિ ડોલરની સામે 91.99 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ આપણે 91.96ની આસપાસ રૂપિયાની અંદર કારોબાર થતા જોઈ શકીએ છીએ। ડોલર ઇન્ડેક્સની જો આપણે વાત કરીએ તો 96ના આસપાસ અહીંયા આગળથી આપણને ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થતું જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે મોટા પાયે કેપિટલ આઉટફ્લો, યુએસ ટ્રેડ ડીલને લઈને અનિશ્ચિતતા અને યુએસ ફેડ તરફથી સ્થિર વ્યાજદર અને ભૌગોલિક તણાવ વધવાને કારણે રૂપિયા ઉપર દબાણ બની રહ્યું છે। તો જે રીતે આપણે જોયું કે જે ફેડના આઉટકમ આવતા આપણને દેખાયા, જ્યાં એક સ્ટેટસ કો રહેતો દેખાયો છે અને લગભગ 3 કટ બાદ આ વખતે આપણે વ્યાજદરને સ્થિર રાખતા યુએસ ફેડ દ્વારા રાખતા જોવામાં આવ્યા છે અને એની જે અસર છે એ અહીંયા આગળથી ખાસ કરીને પડતી જોવા મળી છે ડોલર ઇન્ડેક્સ ઉપર અને એની અસર આપણે રૂપિયાની ઉપર પણ જોઈ શકીએ છીએ। રૂપિયામાં નરમાશ સાથેની શરૂઆત છે પણ મોટા પરિબળો જે છે એ આપણે જાણીએ છીએ તેમ ટ્રેડ ડીલની અનિશ્ચિતતા જે બનેલી છે એ ખાસા સમયથી રૂપિયા ઉપર દબાણ બનાવી રહ્યું છે અને એફઆઈએસનો આઉટફ્લો જેને આપણે રોજ ડિસ્કસ કરી રહ્યા છીએ એ હજી સુધી યથાવત છે। એનું એક મોટું દબાણ અને સાથે સાથે ક્રૂડની કિંમતોમાં પણ ઉછાળો છે। તો આ બધી જ વસ્તુઓ અત્યારે રૂપિયા ઉપર દબાણ બનાવી રહી છે પણ હવે બજેટને માત્ર 2 જ દિવસની રાહ જોઈ રહ્યા છે અને આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ગ્રોથના આંકડા જે છે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથના આંકડા એ અહીંયા આગળથી સારા આવતા દેખાઈ રહ્યા છે। હવે ફિસ્કલ ડેફિસિટ ઉપર કેવી રીતની આપણી અસર રહેશે એના ઉપર આપણે બજેટમાં ખાસ નજર રાખીશું, ત્યાંથી જો કોઈ રૂપિયાને સપોર્ટ મળે છે। તો આ આશા અપેક્ષાઓની વાત આપણે કરી પણ આજે આપણે પહેલાં એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ અને એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે। ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને એગ્રી કોમોડિટીમાં આજે આપણને મિશ્ર કારોબાર દેખાઈ રહ્યો છે। ધાણામાં થોડી ખરીદારી છે, જીરામાં પણ 5% ખરીદારી છે, પણ ટર્મરિકની વાત કરીએ તો અત્યારે ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ જોવા મળી રહ્યું છે। કઈ રીતે તમે મસાલા પેકને જોઈ રહ્યા છો? મસાલા પેકમાં આઈ થિંક જીરામાં અને ધનિયામાં હજી પણ મને લાગે છે કે થોડીક રિકવરી જોવા મળી શકે છે। યુઝ્યુઅલી આપણે જોયું છે કે જીરો જે છે 23,200ની નીચે સસ્ટેન નથી કરતો અને 25ની ઉપર સસ્ટેન નથી થતું, એટલે 23થી 25ની એક રેન્જ બની ચૂકી છે। હમણાં 23,700નો સપોર્ટ લઈને હવે તેજી તરફ જઈ રહ્યો છે, એટલે દેખાઈ રહ્યું છે કે અહીંયાથી એટલીસ્ટ 24,300 સુધીનું લેવલ આપણને જોવા મળી શકે છે। તો 24,000 બાય કરી શકો છો 23,700ના સ્ટોપ લોસથી, 24,300નો ટાર્ગેટ રાખી શકાય। ધાણાની વાત કરીએ છીએ તો ધાણામાં પણ અત્યારના 11,100ની આસપાસ બાય કરી શકાય છે, 11,300ના ટાર્ગેટથી 11,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે। હળદરની વાત કરીએ તો હળદરમાં અહીંયાથી હજી પણ થોડુંક કરેક્શન હું એક્સપેક્ટ કરી રહ્યો છું 16,000ની આસપાસ, જ્યાં અગેન એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે। તો 16,000ની આસપાસ જો આવે છે તો ત્યારે જ બાય કરી શકાય છે 16,600ના ટાર્ગેટથી અને 15,800નો સ્ટોપ લોસ રાખી શકાય છે। ઓકે, તો મસાલા પેકમાં કઈ રીતની રણનીતિ કયા મસાલામાં રાખવાની છે એની આપણે અહીં આગળથી ખાસ વાત કરી છે અને ગુવાર પેકને કઈ રીતે જોઈ રહ્યા છો? આજે થોડા દબાણ સાથેનું કામકાજ ગુવાર પેકની અંદર થઈ રહ્યું છે। ગુવાર પેકમાં કેવી રણનીતિ ભાવિકજી અપનાવવાની રહેશે? ગુવારમાં આઈ થિંક 5300નો એક સારો સપોર્ટ બની ચૂક્યો છે। આઈ થિંક 5300ની નીચે જશે તો જ મને લાગે છે કે કોઈ કરેક્શન આવી શકે છે। જ્યાં સુધી 5300ની નીચે નથી ત્યાં સુધી હજી પણ બાઇંગની ઓપોર્ચ્યુનિટી લેવી જોઈએ। તો આજના દિવસમાં 54.30ની આસપાસ બાય કરી શકાય છે 5400ના સ્ટોપ લોસથી, 5500નો ટાર્ગેટ રાખી શકાય છે। ગમની વાત કરીએ તો ગમમાં પણ અગેન આપણે સપોર્ટ જોઈએ તો સપોર્ટ 9,800ની આસપાસ છે, તો એની નીચે જ ખરાબ દેખાઈ રહ્યું છે। તો આજના દિવસમાં પણ 10,000ની આસપાસ બાય કરી શકાય છે, 10,300નો ટાર્ગેટથી 9,900નો સ્ટોપ લોસ રાખી શકાય છે। ઓકે, તો ગુવાર ગમ અને ગુવાર સીડની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે। સીડની વાત કરીએ તો 5,430થી બાય કરો, 5,400નો સ્ટોપ લોસ અને 5,500ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે અને ગમમાં પણ 10,000ની આસપાસથી બાય કરીને ચાલવાની સલાહ છે 10,300ના ટાર્ગેટ માટે। તો ગુવાર ગમ, ગુવાર સીડ બંનેની અંદર અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે। આ સિવાય કપાસિયા ખોળ કે કેસ્ટરમાંથી આપની કોઈ સલાહ બનશે ભાવિકજી? કેસ્ટરમાં આપણે ઓલરેડી જોયું કે સારું એવું કરેક્શન આવી ચૂક્યું છે। હવે અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ તો છે નહીં શોર્ટ માટેનો, લાગે છે કે થોડુંક શોર્ટ કવરિંગ ડેફિનેટલી જોવા મળી શકે છે। તો અહીંયાથી 6,390ની આસપાસ જ કેસ્ટર ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ બાય કરી શકાય છે 6,450ના ટાર્ગેટથી
નીચે સ્ટોપ લોસ રાખી છે કે 6,323નો, અને હવે લાગી રહ્યું છે કે 6,300ની આસપાસ એક બેઝ જરૂરથી બનાવી શકે છે અને ગમે ત્યારે હવે રિકવરી આવી શકે છે. એટલે કેસ્ટરમાં ખાસ ધ્યાન રાખવું, બને એટલું શોર્ટ હવે થોડું એવોઇડ કરવું જોઈએ. ઓકે, કેસ્ટરની અંદર હવે અહીંયા કરતી શોર્ટ અવોઇડ કરવાની સલાહ છે અને 6,390ની આસપાસથી બાય કરીને ચાલો. 6,450ના ટાર્ગેટ, 6,330નો સ્ટોપ લોસ. તો આપણે એગ્રી કોમોડિટીઝમાં આજના દિવસે કેવી રણનીતિ રાખશો એની ખાસ ચર્ચા કરી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપવા બદલ આપનો આભાર. ત્યારે જ સાથે આપણે કોમોડિટી લાઈવમાં અહીંયા લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ નોન એગ્રી કોમોડિટીઝ અને કરન્સીની ચર્ચા સાથે આગળ વધીશું.